વાંચે માધવ બાગ. આ પહેલા ઘણા વર્ષો પહેલા ગુજરાતે પ્રયત્ન શરૂ કરેલો કે વાંચે ગુજરાત. ખરેખર આજે મોબાઈલની દુનિયામાં જે લોકો એટલા બધા ઓટપ્રોટ થઈ ગયા છે ને રીલ્સ ની અંદર ઘણું કદાચ સારું બતાવતા હોય પણ એની અંદર બીજી 4 રીલ્સ એવી આવી જાય છે કે જેને કારણે તમારું જે પોઝિટિવ માઇન્ડમાં તમારે વાંચવાનો જે વિચાર આવ્યો છે એ વિચાર તો જતો રહે છે. પણ માધવ બાગનો આ પ્રયત્ન જે વાંચે માધવ બાગ એનાથી દરેક વાલી પ્રેરાય અને પોતાના બાળક માટે પ્રેરણા લઈને પોતે પણ વાંચતું થાય અને બાળકને પોતાના મોબાઈલથી થોડું દૂર રાખી શકે, એ પોતે અનુભવે અને પછી પોતાના બાળક સાથે એપ્લાય કરે. એ ખૂબ સારામાં સારો પ્રયત્ન છે. મને ખૂબ જ ગમે છે આ પ્રયત્ન માધવ બાગનો. હું મારી છોકરીને કાયમ માટે કહું છું. હું પોતે પણ લઈને બેસું જ છું પુસ્તક. મોબાઈલ મારા કરતા વધારે લેતી હતી પણ હવે એને ધીરે ધીરે છોડી દીધો છે. હું તો લેતી જ નથી, શિક્ષક છું એટલે આપણે લેતા જ નથી. પણ ખરેખર આ પ્રયત્નથી દરેક બાળકને સારી પ્રેરણા મળે અને જે વાલીઓનું જે ભૂલાઈ ગયું છે, જે છૂટી ગયું છે એ ફરી પાછું શરૂ થઈ ગયું છે. એ બદલ માધવ બાગનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. માધવ બાગ શાળાએ વાંચે માધવ બાગનો સારો ઝુંબેશ કર્યો છે, જેમાં અત્યારે પુસ્તક વાંચવા આવે છે દરેક બધા. તો બધા વાંચવા માટે પ્રેરણા મળે છે અને મોબાઈલથી દૂર રહી સાહેબો વાંચવા માટે દરેક બોલાવે છે અને આખો પણ વાંચે છે અહીંયા આવીને અને એવી પણ વાંચતા આવડે છે. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતા વધારે છે, કેમ કે રત્ન બહારની ચમક બતાવે છે જ્યારે પુસ્તક આપણા અંતઃકરણને ઉજ્જવળ બનાવે. પુસ્તક એ એક સાથી એક મિત્ર છે. કોઈએ પણ જીવનમાં પુસ્તક વાંચવાનું છોડવું નહીં. પુસ્તકો સારા આપણા એવા મિત્ર છે. માધવબાગ શાળાએ સ્થાપિત કરેલું છે. દર રવિવારે માધવબાગ શાળામાં વાંચન પ્રક્રિયા ચાલે છે. દરેક બાળકો વાલીશ્રી આવીને વાંચે છે અને શરીરની સ્ફૂર્તિ અને બાળકોના મોબાઈલથી દૂર રહી શકે છે વાંચન ક્રિયાથી.